ચૂંટણી હાર્યા બાદ ઈવીએમ પર સવાલને લઈને તેના જ સહયોગી ઓમર અબ્દુલ્લાના કટાક્ષ પર હવે કોંગ્રેસ ભડકી ગઈ છે। હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ, જે બાદ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના સહયોગી અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી જીતવા પર ઈવીએમના વખાણ ન કરી શકે અને હારવા પર તેના પર ઠીકરું ન ફોડી શકે। જ્યારે સંસદમાં તમારા વધારે સભ્યો જાય ત્યારે તમે ઉજવણી કરો છો અને તેના થોડા જ મહિના બાદ જ્યારે તમારી હાર થાય ત્યારે તમને ઈવીએમમાં ખામી દેખાય છે। પોતાની હાર માટે આત્મમંથન કરવું જોઈએ। જો તમને ઈવીએમ પર ભરોસો નથી તો ચૂંટણી ન લડવી જોઈએ। જે બાદ કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે ઓમર અબ્દુલ્લા પર પલટવાર કરતા જવાબ આપ્યો કે મુખ્યમંત્રી બન્યા બાદ સહયોગીઓને લઈને આવો અભિગમ કેમ। આ ઉપરાંત ટાગોરે કહ્યું કે સમાજવાદી પાર્ટી, એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે હતી જેમણે ઈવીએમ પર સવાલ કર્યા હતા। ઓમરે પોતાના તથ્યોની તપાસ કરવી જોઈએ। તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે ફરી એકવાર કહ્યું કે ઈવીએમથી જીત્યા બાદ પણ તેઓ ઈવીએમથી ચૂંટણી બંધ કરાવશે। આમ ઈવીએમના મુદ્દા પર ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓ વચ્ચે મતભેદ સામે આવી રહ્યા છે। દેશના પ્રથમ વડાપ્રધાન નહેરુના પત્રોને લઈને ફરી એકવાર રાજનીતિ બરાબરની ગરમાઈ છે। પીએમ મ્યુઝિયમના સભ્ય અને ઇતિહાસકાર રિઝવાન કાદરીએ નેતા વિપક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને માંગણી કરી છે કે નહેરુ સાથે સંકળાયેલા દસ્તાવેજો પરત કરવામાં આવે। તેમણે કહ્યું કે 2008માં યુપીએ કાર્યકાળ દરમિયાન 51 બોક્સ ભરીને નહેરુના વિવિધ હસ્તીઓને લખેલા પત્રો સોનિયા ગાંધી પાસે પહોંચાડવામાં આવ્યા હતા, તે પરત કરાય। તેમણે કહ્યું કે મેં સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પત્ર લખી નહેરુના પત્રો પરત કરવાની માંગ કરી હતી, પરંતુ તેમનો કોઈ જવાબ ન મળ્યો, એટલે હવે રાહુલ ગાંધીને પત્ર લખ્યા છે। તેમના મતે આ પત્રો નહેરુએ એડવિના બેટન, જયપ્રકાશ નારાયણ, બાબુ જગજીવન રામ, પદ્મજા નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અરુણા આસિફ અલીને લખેલા હતા। મેં જે સપ્ટેમ્બરમાં શ્રીમતી સોનિયા ગાંધીજીને જે વિનંતી પત્ર લખ્યો એમાં એ જ કહ્યું હતું કે આપ કાં તો સંસ્થાને મૂળ કલેક્શન પાછું આપો અથવા એની કોપી આપો। જો એ ના આપી શકો તો મને આપને ત્યાં બેસીને સંશોધન કરવાની પરવાનગી આપો, અમે આપને ત્યાં જ સ્કેન કરીશું, અથવા જો અમને ના સ્કેન કરવા દેવું તો આપ અમને સ્કેન કોપી આપો, પણ અમને કામ કરવાની પરવાનગી તો આપો। પાના ફાડતા એક વ્યક્તિને પેપર શ્રેડર મશીન સાથે મેં પણ જોયેલા છે અને એ અંગે લેખિતમાં પણ અમારી માંગણી થયેલી છે કે એનું ઓડિટિંગ થવું જોઈએ, ફોરેન્સિક ઓડિટિંગ થવું જોઈએ।